ગુજરાતમાં ઠંડી અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે। છેલ્લા 30 વર્ષની ઠંડીના રેકોર્ડ તૂટવાની શક્યતા વ્યક્ત કરી છે। ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના કારણે ગરમી ઘટશે અને ઠંડીની લહેર આવશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં આજથી ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે, તો અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર દરમિયાન લો પ્રેશર સર્જાશે અને આ લો પ્રેશર ગુજરાત તરફ આવશે તો માવઠું આવી શકે છે અને આ માવઠું છેક એપ્રિલ સુધી જોવા મળશે। તારીખ 12 થી 17 અને 20 તારીખ સુધીમાં મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવશે અને ગરમીમાંથી કંઈક રાહત મળતી જણાશે। 15 નવેમ્બર બાદ ગરમીમાં કંઈક અંશે રાહત થતી જણાશે। જો કે મહત્તમ તાપમાન ઊંચું હોવા છતાં ઉત્તર ગુજરાતના ભાગોમાં તો ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે।